नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणाम् कृपावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 355 पछी जे कलश आव्या ते कलश आपणे कर्या। छेल्ले कलश 214 कर्यो। कलश 212 कलश 213 અને 214 આ ત્રણ કળશ હવે પછી જે ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાન કહેવાના છે એની સૂચના રૂપે કહેવામાં આવ્યા। એટલે હવે પછી જે ગાથાઓ છે તે ગાથાઓ 356 થી 365 છે। આજે એનો સ્વાધ્યાય આપણે શરૂ કરી રહ્યા છીએ। આ ગાથાઓમાં જે વાત છે એની સહેજ આપણે વાત કરી લઈએ જેથી સમજવું સહેલું પડે। આ 11 ગાથાઓ છે। એ દ્વારા સમજાવવું એ છે કે નિશ્ચયથી આત્માનું સ્વરૂપ કેવું છે અને વ્યવહારથી આત્માનું સ્વરૂપ કેવું છે। જે સંબંધો આપણે કહીએ છીએ જેમ કે આત્મા પરને જાણે છે, પરનું જ્ઞાન કરે છે, પરને દેખે છે, તો એ બધા સંબંધો જે છે તે વ્યવહારથી છે અને બધી જ વખતે આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપે પરિણમે ત્યારે એ આત્મા નિશ્ચયથી આત્મા જ છે, બીજું કાંઈ નથી। અને એટલે સુધી વાત કરી દીધી કે આત્મા પોતાને સ્વને જાણે છે તો એમ પણ દ્વેષ રહેતો નથી, એમ બેપણું રહેતું નથી અને આત્મા આત્મા જ છે એ વાત અહીંયા મુખ્યતાથી કરવામાં આવી છે। અહીંયા ખડીનું ઉદાહરણ લીધું છે અને ખડીના ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવામાં આવી છે અને દરેકને માટે એ પછી વિસ્તાર કરી અને લેવામાં આવ્યું છે। એકને સમજીએ પછી બીજું સહેલાઈથી સમજાય એવું છે। છતાંય અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા ઘણી લાંબી એટલા માટે લખી છે કે દરેકને એ જ રીતે સમજાવ્યું છે કે જ્ઞાન દર્શન ચારિત્રની બધી વાતને એક એક કરી અને દરેક વખતે એટલો જ વિસ્તાર કર્યો છે એટલે ટીકા પહેલી દ્રષ્ટિએ આપણને ખૂબ લાંબી લાગે અને સમજવામાં પણ એમ થાય કે આ તો બધો બહુ ગૂંચવાડો થાય છે, સમજાતું નથી। પણ પ્રભુ એવું કાંઈ નથી, બહુ સહેલું છે। છતાં પણ આપણે બધાને સહેલાઈથી સમજાય તે માટે આપણે આખી ટીકા એક સાથે નહીં લઈએ, કેમ કે આમ પણ આખી ટીકા એક સાથે લઈશું તો પછી કાંઈ એમાંથી યાદ રહેવાનું નથી। એટલે થોડો થોડો ભાગ ટીકાનો લેતા જઈએ અને એ ઉપરની સમજ મેળવીએ। થોડો થોડો ભાગ ટીકાનો લઈને સમજવી છે તો દર વખતની જેમ પહેલા જે રીતે હું સમજાવું છું એવું કરવા કરતા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં એ રીતે કરી છે તો આપણે પ્રવચનમાંથી જ એ વાતને લઈશું। એટલે પ્રવચન રત્નાકરમાંથી આ ગાથાઓનો આપણે સ્વાધ્યાય કરીશું। તો અહીંયા સમયસારમાં કળશ 214 પછીથી કહે છે કે ખડી તો ખડી જ છે એ નિશ્ચય છે। ખડી તો ખડી જ છે એ નિશ્ચય છે। ખડી જે પહેલાના વખતમાં વધારે વાપરવામાં આવતી હતી, હવે તો એના બદલે રંગ વાપરવામાં આવે છે, કલર વાપરવામાં આવે છે। એટલે દિવાલ ઉપર જે લગાડવામાં આવતી હતી તે ખડી, સફેદ ખડી।
એ ખડી છે એ ખડી જ છે, એ નિશ્ચય છે. ખડી સ્વભાવે પરિણમતી ખડી, ખડી સ્વભાવે પરિણમતી ખડી. ખડી પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. એટલે ખડીમાં જે ગુણ છે એવા સ્વભાવે એ પરિણમે છે. ખડી સફેદ છે, ખડી ભીત ઉપર ચોંટી શકે તેવી છે, વગેરે જે એના ગુણ છે એવા ખડીના સ્વભાવે એ ખડી પરિણમે છે. ખડી કાંઈ બીજાના સ્વભાવે પરિણમતી નથી. ખડી કાંઈ ભીતના સ્વભાવે પરિણમતી નથી. ખડી પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમે છે. એટલે અહીંયા એમ કહ્યું કે ખડી સ્વભાવે પરિણમતી ખડી. આગળ કહે છે ભીત સ્વભાવે પરિણમતી ભીત. ભીત છે એ પણ કાંઈ બીજા સ્વભાવે પરિણમતી નથી. એ લાકડાના કે લોઢાના સ્વભાવે પરિણમતી નથી. ભીત છે તો ભીતના સ્વભાવે પરિણમે છે. એટલે આવી ભીતને ખડી સફેદ કરે છે. પણ જ્યારે ખડી ભીતને સફેદ કરે છે ત્યારે ખડી સ્વભાવે જ પરિણમે છે. એ ભીત સ્વભાવે થતી નથી. અને ભીત છે એ કાંઈ ખડી સ્વભાવે થતી નથી. ભીત ઉપર ખડી લાગી જાય છે, ભીત સફેદ દેખાય છે, તે છતાંય એ ખડીના સ્વભાવે થતી નથી. આટલી વાતને પહેલા સમજી લેવાની, નહીંતર આગળ વાત બરાબર સમજાશે નહીં. શું કહ્યું છે? પહેલી વાત એ કરી કે ખડી છે એ તો ખડી જ છે, એ નિશ્ચય છે. એ કાંઈ અન્ય દ્રવ્ય નથી, ખડી જ છે. નિશ્ચયથી ખડી ખડી જ છે. અને ખડી પોતે પોતાના ખડીના જ જેવા ગુણો છે એવા સ્વભાવે પરિણમે છે. અને એમ પરિણમન કરે છે ત્યારે એ ભીતને સફેદ કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. ખડી ખરેખર તો ભીતને સફેદ કરતી નથી, પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. ખડી ખરેખર તો શું છે કે એ પોતે પોતાના સ્વભાવે પરિણમન કરે છે. અને ભીત છે એ પણ પોતે પોતાના સ્વભાવે પરિણમન કરે છે. પણ ભીત ઉપર ખડી લગાવીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે ભીત સફેદ થઈ. એટલે વ્યવહારથી એમ કહેવાય કે ખડી ભીતને સફેદ કરે છે. ખડી ભીતને સફેદ કરે છે ત્યારે પણ ખડી તો પોતાના સ્વભાવે જ પરિણમી રહી છે. અને ભીત જ્યારે સફેદ થાય છે ત્યારે ભીત પણ પોતે પોતાના સ્વભાવે જ રહી છે. છતાંય જ્યારે આપણે એમ કહીએ કે ખડી સ્વભાવે પરિણમતી ખડી ભીત સ્વભાવે પરિણમતી ભીતને સફેદ કરે છે, તો એ કથન વ્યવહાર કથન છે. એ વ્યવહાર નયનું કથન છે. આ તો દ્રષ્ટાંત કહ્યું. હવે એના ઉપરથી આપણે દ્રષ્ટાંત સમજવાનું છે. તો કે છે કે તેવી રીતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, આ નિશ્ચય છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. જેમ ખડી તો ખડી જ છે એવી રીતે જ્ઞાયક તો જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી. જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક. જ્ઞાયક સ્વભાવે પરિણમે છે. જ્ઞાયક જ્યારે જ્ઞાન કરે છે, પરદ્રવ્યોને જાણે છે, ત્યારે પણ એ તો જ્ઞાયક સ્વભાવે જ પરિણમે છે. એટલે જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે તો એ વ્યવહાર નયનું કથન છે. અને પેલા પરદ્રવ્યો છે એ પણ પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. પરદ્રવ્ય સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યોને જ્ઞાયક જાણે છે. તે વખતે જ્ઞાયક ખરેખર તો પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. એ કાંઈ એને જાણે છે એમ નથી. જેમ ખડીમાં આપણે કહ્યું ને, ખડી
બીજને સફેદ કરે છે એમ કહેવા જઈએ, પણ ખરેખર તો એમ છે કે ખડી પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. અહીંયા પણ એમ જ છે કે જ્ઞાયક છે એ તો નિશ્ચયથી જ્ઞાયક જ છે, અને જ્ઞાયક જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. એમાં પરદ્રવ્યને જાણે છે અને જે બીજું કંઈ પણ કહીએ છીએ એના સંબંધી, એ બધું વ્યવહારનયનું કથન છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, અને જ્ઞાયકમાં જે ગુણ છે એ ગુણ પ્રમાણે જ્ઞાયકનું પરિણમન થાય છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ્ઞાયક છે. એમાં અનંત ગુણ છે તો અનંત ગુણનું એક રૂપ પરિણમન થાય છે. એટલે એ તો પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. એ કાંઈ પોતાના સ્વભાવને છોડીને પરમાં જાણવા જાય છે અને પરને જાણે છે, આ બધું કંઈ વાસ્તવમાં નથી. શું કહે છે? જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક, અન્ય સ્વભાવે પરિણમતો નથી. ખરેખર પરને જાણવાના સ્વભાવે પરિણમતો નથી. એ જ્ઞાયક સ્વભાવે પરિણમે છે, એટલે એ તો જ્ઞાન કરે છે તો જ્ઞાન સ્વભાવે પોતે પરિણમન કરી રહ્યો છે. એક એક વસ્તુ તરફ લક્ષ કરીને એનું જ્ઞાન કરે એવો નિશ્ચય નથી. એવો નિશ્ચય નથી. નિશ્ચય શું છે? જ્ઞાયક જ્ઞાયક જ છે. જેમ ખડી ખડી જ છે, ખડી દ્રવ્ય છે તો ખડી ખડી છે, એવી રીતે આ જ્ઞાયક છે તે દ્રવ્ય છે અને એ નિશ્ચય છે. જ્ઞાયક જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. અને એવો એ જ્ઞાયક જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્ય સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યોને જાણે છે. અને પરદ્રવ્યોને જાણે છે ત્યારે પેલા પરદ્રવ્યો પણ પોતે પરદ્રવ્ય રૂપે જ પરિણમે છે. અને એમ કહીએ એ પણ વ્યવહારનયનું કથન છે. એટલે આ રીતે નિશ્ચય અને વ્યવહાર કથનને હવે કુંકુંદાચાર્ય ભગવાન ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. ખડીનું દ્રષ્ટાંત લીધું છે. તો આપણે ગાથા 356 થી 365 સુધીની ગાથાઓ જે એક સાથે આપવામાં આવી છે એને પહેલા લઈએ. યથા શેટિકા તુ ન પરસ્ય શેટિકા શેટિકા ચ સા ભવતી તથા જ્ઞાયકસ્તુ ન પરસ્ય જ્ઞાયકો જ્ઞાયક સ તુ. યથા શેટિકા તુ ન પરસ્ય શેટિકા શેટિકા ચ સા ભવતી તથા દર્શકસ્તુ ન પરસ્ય દર્શકો દર્શક સ તુ. યથા શેટિકા તુ ન પરસ્ય શેટિકા શેટિકા ચ સા ભવતી તથા સંયતસ્તુ ન પરસ્ય સંયતઃ સંયતઃ સ તુ. યથા શેટિકા તુ ન પરસ્ય શેટિકા શેટિકા ચ સા ભવતી તથા દર્શનમ તુ ન પરસ્ય દર્શનમ દર્શનમ તત્તુ. એવં તુ નિશ્ચયન નયસ્ય ભાષિતમ જ્ઞાન દર્શન ચરિત્રે શૃણુ વ્યવહારનયસ્ય ચ વક્તવ્યમ તસ્ય સમાસેન. યથા પરદ્રવ્યમ શેટયતિ શેટિકાત્મન સ્વભાવેન તથા પરદ્રવ્યમ જાનાતિ જ્ઞાતાપી સ્વકેન ભાવેન. યથા પરદ્રવ્યમ શેટયતિ શેટિકાત્મન સ્વભાવેન તથા પરદ્રવ્યમ પશ્યતિ જીવોપી સ્વકેન ભાવેન. યથા પરદ્રવ્યમ શેટયતિ શેટિકાત્મન સ્વભાવેન તથા પરદ્રવ્યમ વિજહાતિ જ્ઞાતાતિ સ્વકેન ભાવેન. યથા પરદ્રવ્યમ શેટયતિ શેટિકાત્મન સ્વભાવેન તથા પરદ્રવ્યમ રજ્યતે સમ્યક દ્રષ્ટિ સ્વભાવેન.
एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञान दर्शन चरित्रे गणितो अन्ये स्वपि पर्यायेषु एवमेव ज्ञातव्य। ગુજરાતીમાં ગાથાઓ છે। શેટિકા એટલે ખડી। જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા, નાયક નથી તેમ પરતણો નાયક ખરે નાયક થતા। જો નિશ્ચયની વાત કરી 356માં પહેલી જે વાત કરવામાં આવી એ વાત લીધી છે। જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા, નાયક નથી તેમ પરતણો નાયક ખરે નાયક થતા। આગળ જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા, દર્શક નથી તેમ પરતણો દર્શક ખરે દર્શક થતા। નાયક દર્શક એ રીતે બધી વાત લેવામાં આવી છે એટલે પહેલી લીટી સરખી લાગે, પણ પછી જે વાત છે એમાં ફેર છે। 358માં કહે છે કે જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા, સંયત નથી તેમ પરતણો સંયત ખરે સંયત થતા। જ્ઞાન દર્શન અને ચારિત્ર ત્રણની વાત કરી। આગળ 359માં કહે છે કે જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા, દર્શન નથી તેમ પરતણું દર્શન ખરે દર્શન તથા। અહીંયા દર્શન એટલે શ્રદ્ધા। આગળ કહે છે એમ જ્ઞાન દર્શન ચરિત્ર વિષયક કથન નિશ્ચય નૈગતણું સાંભળ કથન સંક્ષેપથી એના વિશે વ્યવહારનું। એટલે આ નિશ્ચયની વાત કરી, હવે વ્યવહારની વાત કરે છે। જેમ નિજ સ્વભાવથી શેટિકા પરદ્રવ્યને ધોળું કરે, ખરેખર નિજ સ્વભાવથી નથી કરતી, નિજ સ્વભાવથી તો શેટિકા પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે છે, પણ છતાંય વ્યવહારથી આપણે કહીએ છીએ એટલે કેમ કહેવાય કે શેટિકા ખડી પરદ્રવ્યને ધોળું કરે। એટલે હવે વ્યવહાર કયો છે, પહેલા નિશ્ચય જણાવ્યો, હવે વ્યવહાર કહે છે કે જેમ નિજ સ્વભાવથી શેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાએ એ રીત જાણતો નિજ ભાવથી પરદ્રવ્યને, એ રીતે જ્ઞાતા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર છે। ખરેખર તો જ્ઞાતા પોતે પોતાના જ્ઞાન ભાવે પરિણમે છે। આગળ એ જ રીતે દર્શનની વાત કરે છે। જેમ નિજ સ્વભાવથી શેટિકા પરદ્રવ્યને ધોળું કરે, આત્માએ એ રીત દેખતો નિજ ભાવથી પરદ્રવ્યને। એટલે વ્યવહારથી આત્મા પરદ્રવ્યને દેખે છે। આગળ જેમ નિજ સ્વભાવથી શેટિકા પરદ્રવ્યને ધોળું કરે, જ્ઞાતાએ એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને। જેમ નિજ સ્વભાવથી શેટિકા પરદ્રવ્યને ધોળું કરે, સુદ્રષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને। એટલે ત્યાં ચારિત્રની વાત કરી અને શ્રદ્ધાની વાત કરી, એ પણ વ્યવહારથી। આગળ કહે છે 365માં કે એમ જ્ઞાન દર્શન ચરિતમાં નિર્ણય કયો વ્યવહારનો, ને અન્ય પર્યાયો વિશે પણ એ જ રીતે જાણવું। જે પર્યાયોમાં આત્મા કાંઈક કરે છે ત્યાં બધે એવો જ વ્યવહાર જાણવો। એટલે આ રીતે અહીંયા નિશ્ચય અને વ્યવહારને ખૂબ સ્પષ્ટ કર્યો છે। આપણે ગુજરાતી ગાથા ઉપરથી અર્થ લગભગ કર્યો છે, છતાં આપણે ગાથાર્થ લઈએ છીએ। થોડો ઝડપથી લઈશું, વધારે વિસ્તાર નહીં કરીએ, કેમ કે ગુરુદેવે આનો ઘણો સરસ રીતે વિસ્તાર કરેલો જ છે। અહીંયા કહે છે ગાથાર્થમાં કે જો કે વ્યવહારે પરદ્રવ્યોને
અને આત્માને જ્ઞેય જ્ઞાયક, દ્રશ્ય દર્શક, ત્યાજ્ય ત્યાજક ઇત્યાદિ સંબંધ છે. આત્માને જ્ઞેય જ્ઞાયક, પોતે જ્ઞાયક અને જ્ઞેયને જાણે છે એટલે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. એ પ્રમાણે બધા સંબંધ લીધા છે. દર્શ્ય છે એને જોનારો દર્શક છે. ત્યાગવારૂપ પરિગ્રહ, સમગ્ર પરિગ્રહનો ત્યાગ કરે છે ને, તો એવી રીતે જે ત્યાજ્ય છે, જે ત્યાગવારૂપ વસ્તુ છે એનો એ ત્યાગ કરનારો. ત્યાજ્ય એટલે ત્યાગવારૂપ વસ્તુઓ, એનો ત્યાગ કરનારો એટલે ત્યાજક. એટલે જ્ઞેય જ્ઞાયક, દર્શ્ય દર્શક, ત્યાજ્ય ત્યાજક ઇત્યાદિ સંબંધ છે. આત્મા જ્ઞાયક છે ત્યારે જ્ઞાયક છે, જ્ઞેયને જાણે છે એવો જ્ઞાયક છે. ત્યારે દર્શક છે તો દ્રશ્યને જાણે છે એવો દેખવા વાળો દર્શક છે. ત્યારે ત્યાજક છે એટલે ત્યાગવા વાળો છે, તો કે જે ત્યાગવા યોગ્ય ત્યાજ્ય પદાર્થ છે એને ત્યાજે છે એવો વ્યવહારથી આત્માને પરદ્રવ્યો સાથે સંબંધ છે. તો પણ નિશ્ચય શું છે? તો કહે છે કે તો પણ નિશ્ચય તો આ પ્રમાણે છે. જો આ સ્પષ્ટતા પહેલા કરી દીધી, ગાથાનો શબ્દાર્થ કરતા પહેલા જ આ સ્પષ્ટતા કરી દીધી. હવે ગાથા પ્રમાણે અર્થ. જેમ ખડી પરની નથી, યથા શેટિકા તું પરશન. પરની એટલે ભીંત આદિને નથી, કેમ કે ખડીનું ઉદાહરણ લીધું છે તો ખડીને સંબંધ ભીંત સાથે છે એટલે ભીંત આદિની નથી. જ્યાં જ્યાં ખડી લગાવી શકાય એ બધાની ખડી નથી. ખડી તે તો ખડી જ છે, આ નિશ્ચય કયો છે. શેટિકા સા ચ શેટિકા ભવતી. હવે એના ઉપરથી આ ઉદાહરણ ઉપરથી જે દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત કહે છે એમાં કહે છે કે તેમ જ્ઞાયક એટલે જાણનારો આત્મા પરનો એટલે પરદ્રવ્યનો નથી. તથા જ્ઞાયક તું પરસ્ય ન. આગળ કહે છે કે જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જ્ઞાયક સ તું જ્ઞાયક. નિશ્ચયથી શું કહ્યું? જ્ઞાયક એટલે જાણનારો આત્મા પરદ્રવ્યનો એટલે પરનો નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એના પછીની ગાથામાં કહે છે કે યથા શેટિકા તું પરશન શેટિકા સા ચ શેટિકા ભવતી. એટલે એ તો વાત એ જ છે કે જેમ ખડી પરની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ પહેલા જ્ઞાયક લીધો તો હવે અહીંયા દર્શક લીધો એટલે દેખનારો લીધો. તેમ દર્શક એટલે દેખનારો આત્મા પરનો નથી. તથા દર્શક તું પરસ્ય ન. તો શું છે? તો કહે છે કે દર્શક સ તું દર્શક. દર્શક તો દર્શક જ છે. જેમ જ્ઞાયક તો જ્ઞાયક જ છે એ રીતે દર્શક તો દર્શક જ છે. આગળ કહે છે જેમ ખડી પરની નથી, ખડી તો ખડી જ છે, તેમ સંયત એટલે ત્યાગ કરનારો આત્મા પરનો નથી એટલે પરદ્રવ્યનો નથી. પહેલી લીટી તો બધામાં સરખી છે. અહીંયા યથા શેટિકા તું પરસ્ય ન શેટિકા સા ચ શેટિકા ભવતી. તથા સંયત તું પરસ્ય ન સંયત સ તું સંયત. એટલે ત્યાગ કરનારો આત્મા એટલે સંયમી એટલે સંયત. સંયત આત્મા એ પરનો નથી, સંયત તે તો સંયત જ છે. નાયક, દર્શક અને સંયત ત્રણેયને નિશ્ચયથી જેમ છે તેમ સમજાવ્યા. આગળ કહે છે
કે યથા શેટિકા તુ પરશ્ય ન શેટિકા સા ચ શેટિકા ભવતી તથા દર્શનમ તુ પરશ્ય ન દર્શનમ તત તુ દર્શનમ. ખડી પરની નથી, ખડી તો ખડી જ છે, તેમ દર્શન અર્થાત શ્રદ્ધાન, તેમ દર્શન અર્થાત શ્રદ્ધાન પરનું નથી. દર્શન તે તો દર્શન જ છે, અર્થાત શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન જ છે. એટલે જ્ઞાન દર્શન એટલે દેખવું, સંયત એટલે સંયમ અથવા તો ત્યાગ કરવો, અને પછી બીજું દર્શન એટલે શ્રદ્ધાન. એમ ચાર વસ્તુની વાત કરી અને નિશ્ચયથી તે જ છે, બીજું નથી, બીજું નથી. બરાબર છે? આટલે સુધી સમજાય એવું છે. હવે આગળ એવં તુ જ્ઞાન દર્શન ચરિત્રે નિશ્ચય નયસ્ય ભાષિતમ. એ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર વિશે અને શ્રદ્ધાન પણ આમાં લઈ લેવું. એ દર્શન શબ્દ અહીંયા મૂક્યો છે તો એના બંને અર્થ અહીંયા લઈ લેવાના. જ્ઞાન દર્શન ચારિત્ર અને શ્રદ્ધાન. તો કહે છે કે એ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર વિશે નિશ્ચય નયનું કથન છે. વળી તે વિશે સંક્ષેપથી વ્યવહાર નયનું કથન સાંભળ. તો પહેલા આ નિશ્ચય નયનું કથન કર્યું 4 ગાથાઓમાં, અને હવે કહે છે કે આ 4 વિશે તું વ્યવહાર નયનું કથન સાંભળ. કસ્ય ચ સમાસેન વ્યવહાર નયસ્ય વક્તવ્યમ શૃણુ. તો હવે વ્યવહાર નયના કથન કહે છે. યથા શેટિકા આત્મનઃ સ્વભાવેન પરદ્રવ્યમ શેટિયતિ. જેમ ખડી પોતાના સ્વભાવથી ભીત આદિ પરદ્રવ્યને સફેદ કરે છે, શેટિયતિ એટલે સફેદ કરે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી ભીત આદિ પરદ્રવ્યને સફેદ કરે છે. જો અહીંયા સ્વભાવથી શબ્દ મૂક્યો છે, પણ શું છે આ બધું? આ વ્યવહાર નયનું કથન છે. પહેલા જ કહી દીધું કે હવે તું વ્યવહાર નયનું કથન સાંભળ. એટલે વ્યવહાર નયથી ખડી પરદ્રવ્યને સફેદ કરે છે એમ કહેવાય છે. એટલે હવે બધા કથનો જે છે એ વ્યવહાર નયથી કહેલા કથનો છે. એટલે પહેલી વાત તો આ કે જેમ ખડી પોતાના સ્વભાવથી ભીત આદિ પરદ્રવ્યને સફેદ કરે છે, આ દ્રષ્ટાંત, અને એ જ દ્રષ્ટાંત રાખી અને બધો જ વ્યવહાર સમજાવે છે. તેમ પહેલી વાત જ્ઞાતાની લીધી કે તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. તથા જ્ઞાતા અપી સ્વકેન સ્વભાવેન પરદ્રવ્યમ જાનાતિ. એક વાત એટલે જ્ઞાતા તરીકેની વાત થઈ. હવે દ્રષ્ટા તરીકેની વાત કરે છે, દેખનારો એની વાત કરશે. અને ઉદાહરણ તો એ જ રીતે લીધું છે. શું લીધું છે ઉદાહરણ? કે જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે. બધે ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે એ પહેલી લીટી એ દ્રષ્ટાંત તરીકે દરેકમાં લેવામાં આવી છે. યથા શેટિકા આત્મનઃ સ્વભાવેન પરદ્રવ્યમ શેટયતિ. એટલે ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે. પણ એ શું છે? એ વ્યવહાર નયનું કથન છે. આ વાતને દરેક સમયે મનમાં રાખવાની છે. એટલે હવે એ જ રીતે વ્યવહાર નયથી દ્રષ્ટાભાવ વિશે વાત કરે છે, દ્રષ્ટાપણાની વાત કરે છે. જેમ જ્ઞાતાપણાનું કહ્યું એ જ રીતે હવે દ્રષ્ટાપણાની વાત કરે છે કે તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે. તથા જીવ અપી સ્વકેન સ્વભાવેન પરદ્રવ્યમ પશ્યતિ. જ્ઞાતા અને દ્રષ્ટાભાવની વાત કરી.
આ વ્યવહારથી એ દેખે છે, જાણે છે એ પણ વ્યવહારથી કહ્યું, અને દેખે છે એ પણ વ્યવહારથી કહ્યું. કોની વાત ચાલે છે? આત્માની, જીવની વાત ચાલે છે. આગળ ત્રીજી વાત લેશે હવે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, બધા જ શબ્દો એના એ જ છે. બે વાત લીધી, જ્ઞાતા અને દ્રષ્ટાની વ્યવહારનયથી વાત લીધી. હવે અહીંયા એ જ ઉદાહરણથી કહે છે કે જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, એટલે યથા શેતિકા આત્મન સ્વભાવેન પરદ્રવ્યમ શેતયતિ, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે. તથા જ્ઞાતા અપી સ્વકેન સ્વભાવેન પરદ્રવ્યમ વિજહાતિ. એટલે જ્ઞાતા એટલે આત્મા. આત્મા પણ એ પોતે પોતાના સ્વભાવથી, પણ અહીંયા જ્ઞાતા તરીકે આત્માને લીધો છે, કેમ કે એ ત્યાગ કરે છે ત્યારે એ જ્ઞાન સહિત ત્યાગ થાય છે. કેમ કે એ તો જ્ઞાતા સ્વભાવે જ રહ્યો છે, એટલે સહજ રીતે જ એનો ત્યાગ થાય છે. એટલે સહજ સંયમ દશા છે એવો ભાવ લાવવો છે. એટલે અહીંયા જીવ શબ્દ ન મૂકતા અથવા તો આત્મા શબ્દ ન મૂકતા આચાર્ય ભગવાને જ્ઞાતા શબ્દ મૂક્યો છે. તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે, કેમ કે એ તો જ્ઞાતા જ છે, નિશ્ચયથી જ્ઞાતા જ છે ને. એટલે અહીંયા જે ત્યાગ કરે છે એ વ્યવહારથી છે. આગળ કહે છે કે જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, યથા શેતિકા આત્મના સ્વભાવેન પરદ્રવ્યમ શેતયતિ, તેમ સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શ્રદ્ધે છે. તથા સમ્યક દ્રષ્ટિ સ્વભાવેન પરદ્રવ્યમ શ્રદ્ધ્યતે. સમ્યક દ્રષ્ટિ કયો છે ને? સમ્યક દ્રષ્ટિ એટલે જેની શ્રદ્ધા સમ્યક છે તેવો. એટલે અહીંયા આત્માને માટે શું શબ્દ વાપર્યો? સમ્યક દ્રષ્ટિ વાપરે છે. એવં તુ જ્ઞાન દર્શન ચરિત્રે વ્યવહારનયસ્ય વિનિશ્ચય ભણીત. આ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર વિશે વ્યવહારનયનો નિર્ણય કરો. આ રીતે છે. બીજા પર્યાયો વિશે પણ એ રીતે જ જાણવું. આ ત્રણની વાત કરી એ પ્રમાણે બીજે બધે પણ જાણવું. અન્યેષુ પર્યાયેષુ અપી એવમ એવ જ્ઞાતવ્ય. એટલે બીજા પર્યાયો વિશે પણ એ રીતે જ જાણવું. આ બધી પર્યાયો લઈને વાત કરીને જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું છે, અને શ્રદ્ધા અને પરદ્રવ્યનો ત્યાગ, એ બધી વાત જે લીધી એ તો પર્યાયથી કરીને. એટલે એમ કે છે કે બીજી બધી જ પર્યાયોને વિશે તમે જે કહેતા હો કે આત્મા આમ કરે છે તેમ કરે છે, તો બધું વ્યવહારના એનું કથન જાણવું. કેમ કે વિસ્તાર કરીએ તો ઘણો વિસ્તાર થાય, પણ મુખ્ય વાત લઈ અને વાત કરી છે. હવે ટીકા લઈએ એ પહેલા જે આપણે સમજ્યા છીએ એને પંડિતજી એ લખેલા ભાવાર્થ દ્વારા સહેજ વધારે સ્પષ્ટ કરી લઈએ, અને પછી ટીકાની વાતને ગુરુદેવ દ્વારા આપણે સમજીએ. તો અત્યારે પહેલા આપણે ભાવાર્થ લઈએ છીએ. ટીકા ઘણી લાંબી દેખાશે પણ અઘરું નથી પ્રભુ, બહુ સહેલું છે. ઘણા પાના દેખાય છે, પણ કેમ કે નિશ્ચય નહીંથી જે વાત એક એક વાતને ખૂબ વિસ્તાર કરીને સમજાવવામાં આવી છે, એટલે એટલું લાંબુ છે. તો ભાવાર્થમાં અહીંયા પંડિતજી સમજાવે છે કે શુદ્ધ નહીંથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. શુદ્ધ નહીંથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. આત્માનો સ્વભાવ ચેતના માત્ર છે. ચેતન ચેતન ચેતન. શુદ્ધ નહીંથી
બીજાને એની વાત નથી. શુદ્ધ નહીંથી એટલે જેવો છે તેવો જ જો જોઈએ તો એ આત્મા ચેતના માત્ર, બીજું કાંઈ નથી. શુદ્ધ નહીંથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. એ બધા તો પરિણામ છે. સ્વભાવ છે ચેતન, ચેતના માત્ર સ્વભાવ છે. અને એવા ચેતન ભગવાન આત્માના પરિણામ દેખવા રૂપે હોય, જાણવા રૂપે હોય કે શ્રદ્ધવા રૂપે હોય, નિવૃત્ત થવા રૂપે હોય, એ રીતે હોય. જાણવું એટલે જ્ઞાન કરવું, દર્શન એટલે દેખવું, બીજો અર્થ છે શ્રદ્ધાન કરવું અને નિવૃત્ત થવું. એટલે એ બધા પરિણામ છે. શુદ્ધ નહીંથી આત્મા ચેતન માત્ર વસ્તુ છે, એનો સ્વભાવ એ ચેતના માત્ર છે અને એના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો પહેલી વાત, પછી વ્યવહાર નહીંથી વિચારવાનું છે. એટલે કે ત્યાં નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, પણ એ પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો નિશ્ચય નહીંથી. આત્માને પરને જાણે છે, પરનો જ્ઞાન કરવા વાળો જ્ઞાયક નિશ્ચયથી કહેવાય નહીં. કેમ ન કહેવાય? આપણે જરાક વિચાર કરવાનો કે આચાર્ય ભગવાને આમ કહ્યું, કેમ ન કહેવાય? પરને જાણે તો છે ને, કેમ ન કહેવાય? આત્માનો સ્વભાવ ચેતના માત્ર છે. એ પરને જાણે તો જ્ઞાયક, એમ એનો અર્થ થરે. જો આપણે જો એમ કહીએ કે આત્મા પરદ્રવ્યનો જ્ઞાયક નિશ્ચયથી છે, જો એમ કહીએ તો એનો અર્થ એ થયો કે આત્માને પરદ્રવ્યને જાણવાની અપેક્ષાએ જ જ્ઞાયક કહ્યું. નિશ્ચયની વાત કરી તો પછી એવું થાય, પણ એવું તો છે નહીં. પરદ્રવ્યને જાણે માટે કઈ જ્ઞાયક છે એમ તો છે નહીં. તો જ્ઞાન તો એનો સ્વભાવ છે. એટલે નિશ્ચયથી જયારે એ ચેતના માત્ર વસ્તુ એટલે જ્ઞાન કરવા વાળો છે, તો પછી એને પરદ્રવ્યનો જ્ઞાયક નિશ્ચયથી તો ન જ કહેવાય. નિશ્ચયથી પરદ્રવ્યનો જ્ઞાયક કહીએ તો એનો અર્થ એ થયો કે આત્માને જ્ઞાયકપણામાં પરદ્રવ્યનું જ્ઞાન કરવું એવી અપેક્ષા છે. એ હોય તો જ એ પરદ્રવ્યનું જ્ઞાન કરે, તો જ એ જ્ઞાયક કહેવાય. એટલે એમ તો છે નહીં. એનો અર્થ એ થયો કે આત્મા પરદ્રવ્યનો જ્ઞાયક છે એમ જયારે કહીએ એ તો વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી આત્મા જે છે તે તો આત્મા જ્ઞાયક છે, તો જ્ઞાયક જ છે. એટલે નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો. આત્મા જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે એમ જયારે કહ્યું ને મૂળ ગાથાની અંદર, એ વાત અહીંયા પંડિતજીએ સમજાવી છે. એમણે એ વસ્તુને અહીંયા નકારાત્મક કથન દ્વારા સમજાવી છે. ત્યાં એમ કહ્યું કે જ્ઞાયક જ છે એમ જુદું પાડી. અહીંયા સૌથી પહેલા શરૂઆતમાં કહી દીધું કે શુદ્ધ નહીંથી આત્માનો એકમાત્ર ચેતન માત્ર સ્વભાવ છે. પછી હવે પેલો જ્ઞાયક જ છે એટલે બીજું કાંઈ નથી એમ જે નિશ્ચય છે એને અહીંયા પંડિતજીએ આ રીતે સમજાવ્યો કે નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો. તો પછી દરેક વસ્તુમાં એમ જ ચાલશે. એ રીતે દર્શક પણ નથી કહી શકાતો, એવો શ્રદ્ધાન કરનારો પણ નથી કહી શકાતો, પરદ્રવ્યનો દેખનારો પણ કહી નથી શકાતો, પરદ્રવ્યનો શ્રદ્ધા કરનારો પણ કહી નથી શકાતો, અને પરદ્રવ્યનો ત્યાગ કરનારો પણ કહી શકાય નહીં. નિશ્ચયની વાત ચાલે છે. નિશ્ચય નહીંથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક, પરદ્રવ્યનો દર્શક
પરદ્રવ્યનો શ્રદ્ધાન કરનારો, પરદ્રવ્યને ત્યાગ કરનારો નથી કહી શકાતો. વ્યવહારથી કહેવાય એની વાત નથી, અહીંયા નિશ્ચયની વાત ચાલે છે. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. તમે એને નિશ્ચયથી પરદ્રવ્યનો નાયક કહી દો તો પછી પરદ્રવ્ય સાથેનો એનો સંબંધ અતૂટ સંબંધ થઈ જાય, અને એવો સંબંધ થઈ જાય કે એ પરદ્રવ્યની એને અપેક્ષા રહે, એના નાયકપણાને, એના દર્શકપણાને, એના શ્રદ્ધાનપણાને અને એના ત્યાગપણાને પરદ્રવ્યની અપેક્ષા રહી જાય. આ સમજાય એવું છે. શું કહે છે અહીંયા પંડિતજી? કારણ આપીને કહે છે કે આત્માને નિશ્ચયથી પરદ્રવ્ય સાથે કાંઈ પણ સંબંધ નથી. પરદ્રવ્ય પરદ્રવ્યમાં રહ્યું, આત્મા આત્મામાં રહ્યો, અને આત્મા પોતે આત્મામાં રહીને નાયક છે, દર્શક છે, શ્રદ્ધા કરનારો છે અને ત્યાગ કરનારો છે. એમાં એને પરદ્રવ્યની અપેક્ષા નથી. પરદ્રવ્ય જુદું છે. પરદ્રવ્ય ભલે એની સમીપમાં હોય, એક જ ક્ષેત્રનો વિષય હોય, છતાં પણ એ પરદ્રવ્ય આત્માથી જુદું છે. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે તે પોતે જ છે. એ ભાવો એ પોતે આત્માના છે, એટલે પોતે આત્મા તે જ છે. એમ પણ નથી કે ભાવ જુદા અને આત્મા જુદો, એમ પણ નથી. આ તો એના ગુણને કારણે ભાવ છે ને. કયા ભાવની વાત ચાલે છે? જે એનામાં ગુણ પડ્યા છે, જે એનો સ્વભાવ છે, જે ચેતના માત્ર સ્વભાવ છે, તો એવા આ બધા ભાવ છે. એ ભાવ તો એના ગુણને કારણે છે, એટલે એમાં એ ભાવે રહેવું એ કંઈ એનાથી જુદું છે? એનાથી જુદું નથી. જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે તે પોતે જ છે. પોતાના છે એમ અહીંયા નથી કહેવું. આત્માના એ ભાવ છે એમ અહીંયા વાત નથી કરવી. એ ભાવ જ પોતે છે. કેમ કે એ ભાવ છે તે એનો સ્વભાવ છે. એ સ્વભાવ એનામાં રહેલા શાશ્વત ગુણને કારણે છે. એટલે એને કાંઈ એ સ્વભાવને માટે કાંઈ જુદું કરવા પણ છે એમ પણ નથી. એ તો એનો સ્વભાવ છે. જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ એ ભાવો તે પોતે જ છે. એટલે ભાવ અને ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. આવા ભાવ અને એવા ભાવનો કરનારો ભાવક એમ ભેદ કરવામાં આવ્યો તો એ વ્યવહાર છે. બેપણું થયું એટલે વ્યવહાર થયો. જેને વધારે ઊંડા ઉતરવું છે એને માટે થોડી વાત કરીએ. જેને ઊંડા નથી ઉતરવું એને આટલી વાત તો સમજાય એમ જ છે કે ભાવ અને ભાવકનો ભેદ થયો એટલે બેપણું આવ્યું એટલે વ્યવહાર થયો. આ તો બધાને સમજાય એવું છે. પણ હવે જેને વધારે ઊંડા ઉતરવું છે એને માટે ફરીથી આપણે વાત લઈએ કે જે ભાવ છે, ભાવ એટલે આપણે જે ભાવ કરીએ, વિકલ્પ કરીએ એ ભાવની વાત નથી. ભાવ એટલે દાખલા તરીકે આપણે સોનું લઈએ તો સોનું સોનાના ભાવે છે. રેટ નહીં, પૈસાની વાત નથી. સોનું સોનાના ભાવે છે એમ કહીએ એટલે સોનું પીળાશ સહિત, ચકચકાટ સહિત, મેલિએબિલિટી સહિત એ બધા ગુણો સહિત છે એટલે એ સોનાનો ભાવ થયો. એની કેરેક્ટરિસ્ટિક જે છે એના સહિત છે એટલે એ એનો ભાવ. તો એ ભાવ એ દ્રવ્યથી જુદો છે? નથી. એ દ્રવ્યથી જુદો નથી. એટલે એ જે ભાવ છે એ જ તો દ્રવ્ય છે. જેમ આપણે કહ્યું કે ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે, તો પછી ગુણોનો સમૂહ તો ગુણ છે એ જ દ્રવ્ય છે. તો કે ગુણ શું છે? તો કે ગુણ છે એ જ્ઞાન છે, દર્શન છે, શ્રદ્ધાન છે, ત્યાગ છે, એ ગુણ છે. અને એ જ પોતે છે. ફરીને અંદર ઊંડા ઉતરીએ, વિચાર કરીએ અને દ્રષ્ટાંત લઈને વિચાર કરીએ તો સમજાય. સોનું છે તો સોનું
સોના રૂપે છે. પરિણમનની વાત નથી લેવી, પર્યાયની વાત નથી લેવી, પણ સોનું તો દરેક સમયે સોનું સોના રૂપે છે એમ કહેતા આપણને શું સમજમાં આવે છે કે સોનું પીળું છે, ચકચકતું છે, એને કેટલાક પ્રમાણમાં એની કંડક્ટિવિટી છે, કેટલાક પ્રમાણમાં એની સ્પેસિફિક ગ્રેવિટી છે, એ બધું છે. એવું જ જે સોનું છે, ધાતુ છે, તો સોનું છે તે સોના રૂપે જ છે. તો જે આપણે કેરેક્ટરિસ્ટિક ગુણ વર્ણવ્યા એ ગુણો અને એ સોનું એ કઈ જુદા તો છે જ નહીં. એટલે દરેક સમયે સોનું એ રૂપે જ છે. એટલે એને આપણે ભાવ કયો. સોનાનો ભાવ કેવો છે એ એના ગુણ રૂપ છે. એ રીતે ભગવાન આત્મા એ એના ગુણ રૂપે છે, એ એનો ભાવ કહેવાય. એટલે એવો ભાવ અને એવો ભાવક, એવા ભાવને ધરનારો અથવા એવા ગુણોને ધરનારો એ એનાથી જુદો નથી. એટલે ભાવ ભાવકનો ભેદ જો પાડવામાં આવશે તો શું થશે? વ્યવહાર થશે. ગુણ ગુણીનો ભેદ કરીએ તો વ્યવહાર થાય. એટલે પંડિતજી કહે છે કે જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ત્યાગ ઇત્યાદિ ભાવો છે તે પોતે જ છે. ભાવ ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારો જુદા નથી, એમાં ભેદ નથી. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. આ નિશ્ચયની વાત કરી. હવે વ્યવહારની વાત કરશે. હવે વ્યવહાર નય વિશે. વ્યવહાર નયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, પરદ્રવ્યનો દ્રષ્ટા, પરદ્રવ્યનો શ્રદ્ધાન કરનારો, પરદ્રવ્યનો ત્યાગ કરનારો કહેવામાં આવે છે. આ બધું વ્યવહારથી કહેવામાં આવે છે. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્ત નૈમિતિક ભાવ છે. નિમિત્ત નૈમિતિક ભાવ આપણે બરાબર સમજ્યા છીએ. નિમિત્ત જે છે તે કાંઈ કરતું નથી, માત્ર એ વખતે હાજર હોય છે. એટલે આત્મામાં આ જ્ઞાન થાય, દર્શન થાય, શ્રદ્ધાન થાય, ત્યાગ થાય અને એવા પરિણામો જ્યારે થતા હોય એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એટલે આત્મા વ્યવહાર નયથી પરદ્રવ્યને જાણે, પરદ્રવ્યને દેખે, પરદ્રવ્યની શ્રદ્ધા કરે, પરદ્રવ્યનો ત્યાગ કરે તો એ ખરેખર પરદ્રવ્ય એનાથી જુદું છે. એટલે એની સાથે એને નિમિત્ત નૈમિતિક ભાવ છે. પરદ્રવ્ય એ વખતે ત્યાં છે કે જેનું એને જ્ઞાન કર્યું, પરદ્રવ્ય ને દેખ્યું, એટલે એ વખતે પરદ્રવ્ય છે તો એ નિમિત્ત તરીકે છે. પરદ્રવ્યની શ્રદ્ધા કરી તો પરદ્રવ્ય ત્યાં નિમિત્ત તરીકે છે. પરદ્રવ્યનો ત્યાગ કર્યો તો પરદ્રવ્ય ત્યાં નિમિત્ત તરીકે છે. એટલે પરદ્રવ્ય સાથે એને નિમિત્ત નૈમિતિક ભાવ છે. આગળ કહે છે કે જ્ઞાન આદિ ભાવોને, આ બધા ભાવની વાત કરી તે ચારે પ્રકારની વાત લીધી તે, કે જ્ઞાન આદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારીજનો કહે છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે. કોણ કહે છે? વ્યવહારીજનો. આ પ્રમાણે નિશ્ચય વ્યવહારના પ્રકારને જાણી જેમ કહ્યું છે તેમ યથાવત શ્રદ્ધાન કરવું. આ પ્રમાણે નિશ્ચય કયો, આ પ્રમાણે વ્યવહાર કયો. એટલે નિશ્ચય અને વ્યવહારને જેમ કહેવામાં આવ્યું છે એવું શ્રદ્ધાન કરવું. જે કથન કરવામાં આવ્યા હોય એ કથનને બરાબર સમજવા અને પછી નિશ્ચય અને વ્યવહારના કથનને જેમ છે તેમ જાણવું. વ્યવહાર નયથી ગયેલા કથનો ને સર્વાંગ સત્યાર્થ સમજીને એકાંતે એનો આશ્રય કરવાને લીધે આ જીવને અનાદિથી રખડવાનું થયું છે. જૈન દર્શન સિવાય આવી વાત ક્યાંય નથી.
તો આ રીતે આપણે અહીંયા આ ભાવાર્થ કરી લીધો છે. હું ધારું છું કે મૂળ વાત સમજાઈ ગઈ હશે. ગુરુદેવ તો આના ઉપર ઘણો વિસ્તાર કરવાના છે અને ઘણો સમય આપણે એ બધું લઈશું. ઘણા દિવસ સુધી આ ગાથાઓ ઉપર ગુરુદેવની વાણીમાંથી જે સત્ય પ્રકાશ્યું છે એનો સ્વાધ્યાય થશે. આજે આપણે વધારે સ્વાધ્યાય નથી કરતા એટલા માટે કે ગુરુદેવનું પ્રવચન આવતી વખતે એક સાથે સળંગ શરૂ કરવું છે. એટલા માટે આજનો સ્વાધ્યાય એટલે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બધાને ખાસ વિનંતી છે કે આવતીકાલે સ્વાધ્યાયમાં આવો એ પહેલા આજે જે કંઈ સમજ આવી છે એના દ્વારા ટીકાને વાંચીને આવવું. ટીકા ઘણી લાંબી છે છતાં પણ એને વાંચી અને સમજવાનો પ્રયત્ન કરવો. શુભધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે